સુખ સતમ. હાજી. નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવ સાહુણંગ એસો પંચનં ઉકારો સૌ પાવપણાસનો મંગલાણં ચ સૌવે સેમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંબીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો ચિંસાસન દેવ ચિંસાસન માતા આદિ સમસ્ત ઉપકારી તત્વોના શ્રી ચરણે વંદન કરી આપ સર્વની આજ્ઞા હો શરણો સૌરભ. ઓલો પાર્ટી નું છે ને ઓલું શું કેવાય અપડેટ થઈ રહ્યું તું ને એટલે હજુ બહુ સમય લાગે છે એટલે મેં કીધું કે આમાંથી મેં બંધ કરીને પાર્ટી ચાલુ રાખી હતી ને એટલે ગડબડ થઈ મોડું થયું. જી સ્વામી. એ હવે ધીરે ધીરે અપડેટ થઈ રહ્યું છે ને તો જરાક વાર લાગશે પાર્ટી ને બંધ. હા વાંધો નહીં સ્વામી. હા ચાલો આપણે શરૂ કરીએ. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૃભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધયે વંદે તદગુણ લબ્ધયે વંદે તદગુણ લબ્ધયે. ચાલો આપણે ગયા ક્લાસની અંદર તેજસ અને કાર્મણ શરીરની વાતો આપણે કરી. એમાં અપ્રતિઘાતે અપ્રતિઘાતે એટલે તેજસ અને કાર્મણ શરીર એ કોઈ પણ સ્થૂળ પદાર્થોથી પ્રતિઘાત થતા નથી. એ વાત થઈ ગઈ. પછી અનાદિ સંબંધે અનાદિ સીધો કરો ને આડું જે છે વિડિયો સીધો કરો. હા અનાદિ સંબંધે અનાદિ સંબંધે એટલે અનાદિ કાળથી તેજસ અને કાર્મણ શરીરનો સંબંધ છે. બરાબર. તો અહીંયા ચ શબ્દ આપ્યો છે. ચ શબ્દનો અર્થ એ છે કે તેજસ અને કાર્મણ શરીર અનાદિથી પણ છે અને સાદી પણ છે. ચ શબ્દના અર્થથી સમજાણું. અનાદિ સંબંધે અનાદિ સંબંધે એનો અર્થ એ છે કે આત્માની સાથે એનો સંબંધ અનાદિ પણ છે અને સાદી પણ છે. કઈ રીતે? એક વ્યક્તિની અપેક્ષા, જી એક જીવની અપેક્ષા નહીં, બધા જીવની અપેક્ષા એ કઈ રીતે? એટલે કાર્મણ શરીર સાદી પણ છે અને અનાદિ પણ છે. કાર્મણ એટલું તેજસ કઈ રીતે? ખ્યાલ આવે છે કોઈને? જયારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે સાદી થાય એની. જી જયારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે એની સાદી થાય. કે મેં પેલા કાર્મણ શરીર નહોતું? તેજસ શરીર નહોતું? હતું, બધું હતું. ફેરફાર થાય છે ને એટલે નવી શરૂઆત એમ કહેવાય. કોનો ફેરફાર થાય? બોલો. બરાબર છે તમારી વાત. કર્મ વર્ગણાનો. બરાબર. તો કાર્મણ શરીર અનાદિ પણ છે અને સાદી પણ છે. અનાદિ છે એનો અર્થ એ છે કે અનાદિ કાળથી જીવની સાથે તેજસ અને કાર્મણ શરીર જોડાયેલા છે. એક પણ સમય એવો નથી કે જ્યારે તેજસ અને કાર્મણ શરીર જીવની સાથે જોડાયેલા ન હોય. બરાબર.
પણ સાદી કઈ રીતે? તો કે જે પેલા આપણી સાથે બંધાયેલા કર્મ હતા અને કર્મ નો જથ્થો જે કાર્મણ શરીર હતું, તો એ ઉદયમાં આવે ત્યારે ઈ શરીર છૂટી જાય અને નવા કર્મ બંધાય. તો કાર્મણ શરીર ઇન્ટરનલ બદલાતું જ રહે છે કે હાજી નહીં? હાજી હમ. જીવ સાથે સંબંધ કાર્મણ શરીરનો અનાદિકાળથી છે. એનો અર્થ એ છે કે અનાદિકાળથી એવો એક પણ સમય નથી ગયો કે જીવની સાથે આઠ કર્મ ન હોય. પણ ઈના ઈ જ આઠ કર્મ હોય છે કે નવા નવા હોય છે? નવા 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 નવા. હે ને? તો કે પેલા હાજી બંધાયા હતા, ઉદયમાં આવ્યા, ભોગવાઈ ગયા, છૂટી ગયા, નવા કર્મ આવ્યા. તો સમયે સમયે નવા કર્મ અંદર આવે છે, જૂના કર્મ નીકળે છે. નવા કર્મ આવે છે, જૂના કર્મ નીકળે છે. તો ઈ અપેક્ષા એ કાણમન શરીર સાદી છે, એકનું એક નથી. જી સ્વામી. સમયે સમયે સમજાણું? સાદી, હાજી. સમયે સમયે સાદી થાય છે. હા, સમય સમય એની સાદી થાય છે. બરાબર. તો હાજી તેજસ અને કાર્મણ શરીર અનાદિકાળથી જીવની સાથે છે. એક પણ સમય એવો નથી કે આ બે શરીર એની સાથે ન હોય. પણ તેમ છતાં તેજસ અને કાર્મણ વર્ગણા ગ્રહણ કરવાની અપેક્ષાએ એ સમયે સમયે નવી વર્ગણા ગ્રહણ કરે છે અને જૂની વર્ગણાને છોડે છે. તો સમયે સમયે નવું તેજસ, નવું કાર્મણ શરીર બંધાતું રહે છે, જૂનું જૂનું નીકળતું રહે છે. તો એ પ્રવાહની અપેક્ષાએ, નવા નવા ગ્રહણ કરવાની અપેક્ષાએ તેજસ અને કાર્મણ શરીર શું છે? તો કે અનાદિ પણ છે અને સાદી પણ છે. સાદી પણ છે. સાદી પણ છે. સમજાય ગયું બધાને? જી જી. જી હમ. સ્વામી. એકદમ. હાજી હા, અત્યાર સુધી આપણા મગજમાં એક જ વાત છે કે ભાઈ અનાદિ છે, અનાદિ છે. પણ અહીંયા સૂત્રકારે ચ શબ્દ આપીને એક નવી આપણને મૌલિક દ્રષ્ટિ આપી કે એકનું એક કર્મ અનાદિકાળથી ચાલ્યું નથી આવતું. અગર એકનું એક કર્મ અનાદિકાળથી ચાલતું આવે તો પછી જીવની સાધનાનો અર્થ શું? હમ. હા, હરેક કર્મની સ્થિતિ બદલાય છે. 70 કરોડા કરોડી સાગરોપમ હોય તો પણ એની સ્થિતિ તો બદલાય જ છે કે નહીં? જી જી. સ્વામી. સ્વામી, તેજસ વર્ગણા પણ છો બીજી અલગ નવી નવી લે? હા, હમ. સમયે સમયે જીવ ગ્રહણ કરે છે ને. બરાબર. સ્વામી, એક જ મિનિટ. સ્વામી, તેજસ વર્ગણાના પૂતગલો આપણે 8 વર્ગણા કીધી, તો એમાં તેજસ વર્ગણાના પૂતગલો ક્યાં કહેવાય તો પછી? કેમ 8 વર્ગણામાં તેજસ વર્ગણા નથી? 8 વર્ગણામાં તેજસ વર્ગણા નથી. છે છે. છે કે નહીં? છે હમ. સ્વામી, ખ્યાલ આવી ગયો. એક મિનિટ.
આ બધું નવું નવું હોય ને મને પાછું આવડે નહીં એવું. સ્વામી આજે મયુર આવશે તમે પાછું કરો. તમારો એ નંબર આમાં નાખ્યો છે તમે ચાલુ કર્યું એમાં બી ઝૂમ? સંભળાય છે બધાને? જી સ્વામી. ઓકે. થયું તમારું? હા થઈ ગયું. હા હા, 2 વિડીયો છે, બીજો બંધ કરી દો સ્વામી થાય તો. હા હા ઓકે. થઈ ગયો બરાબર. બરોબર. હાજી હાજી. હા ચાલો હવે આપણે અનાદિ સંબંધે ચ, તો ચ નો અર્થ શું થશે? અને તો કે ચ એટલે અનાદિકાળથી પણ છે અને સાદિકાળ પણ છે. એટલે તેજસ અને કાર્મણ શરીરનો સંબંધ આત્માની સાથે અનાદિથી પણ છે અને સાદીથી પણ છે, એની શરૂઆત પણ છે. કેવી રીતે? કેવી રીતે? તો કે સમયે સમયે જીવ કાર્મણ વર્ગણા નવી નવી ગ્રહણ કરે છે અને સમયે સમયે એ કાર્મણ વર્ગણાને છોડે પણ છે. જો અનાદિ માત્ર અનાદિકાળથી એકાંત રૂપે માનીએ તો પછી કોઈ દિવસ કોઈના કર્મ બદલાશે જ નહીં, ખપશે જ નહીં, એના એ જ રહેશે, મોક્ષ કોઈનો થશે નહીં. અને તો આ બધા પ્રશ્નો આવે. તો જી પ્રવાહની અપેક્ષાએ સમયે સમયે કાર્મણ શરીર અને તેજસ શરીર પણ શું છે તો કે બદલાય છે. તો નવા કાર્મણ શરીરનું બંધારણ થવું એટલે આદિ થઈ. સમજાણું બધાને? જી જી. હાજી. હા. તો અનાદિ સંબંધે ચ સૂત્ર બધાને સમજાઈ ગયું ને? હાજી. ત્યાર પછી આવે છે સર્વસ્ય. સર્વસ્ય એટલે મહાપુરુષોના શબ્દો કેટલા મહત્વના હોય. સર્વસ્ય એટલે બધા જીવોને હોય છે, પણ બધા એટલે સંસારી. સંસારી જીવો. હા, બધા એટલે જેટલા પણ તમામે તમામ જીવો છે એ નહીં. અહીંયા આગળ સર્વસ્યનો અર્થ છે કે સ્પેસિફિક સંસારી જીવો. સિદ્ધના જીવો છે એની સાથે એટલે સર્વસ્ય એમ કહો તેનો અર્થ એવો થાય કે તમામ જીવોને તેજસ અને કાર્મણ શરીર હોય. તો સિદ્ધ ભગવાનને પણ કાર્મણ શરીર હોવાની સંભાવના રહે, પણ સિદ્ધ ભગવાનને તેજસ અને કાર્મણ શરીર હોતા નથી. તો અહીંયા જે કઈ પણ વાત છે એ સર્વસ્ય એ સમસ્ત સંસારી જીવોને, સર્વનો અર્થ અહીંયા સંસારી જીવ લેવાનો. અને તો કે સર્વ સંસારી જીવો જે છે, જે કર્મથી બંધાયેલા છે, એ તમામ જીવોને તેજસ અને કાર્મણ શરીર હોય છે. તેજસ અને કાર્મણ શરીર વગરનો એક પણ જીવ હોતો નથી. પછી વાતે વેતા હોય તોય ભલે, કેવડી કેવડી સમુદ્ઘાત કરતા હોય ને ઔદારિક શરીર છૂટી જાય તો પણ ભલે, બરાબર, ઔદારિક માંથી વૈક્રિય શરીર બનાવતા હોય તોય ભલે,
જ્યાં પણ જીવ છે સંસારી ત્યાં એની સાથે આ બંને શરીર રહેવાના છે. સમજાણું બધાને? જી હા હાજી જી સ્વામી. હાજી. હા. હવે આગળનું સૂત્ર, તદાદિની ભાજ્યાની યુગપદે કસ્મિન્ના યુગપદે કસ્યા ચતુર્ભ્યઃ. બરાબર. હવે તદાદિની ભાજ્યાની, તદ આદિની એટલે શું? તો કે તે બધા જીવોને તેજસ કર્મણ શરીર થી આદિના શરીર, તદ આદિની, તદ એટલે ઉપરથી લેવાનું. કયા શરીરની વાત ચાલતી હતી અત્યાર સુધી? તેજસ અને કર્મણ. તો કે તેજસ અને કર્મણ શરીરની વાત ચાલતી હતી. તો તેજસ અને કર્મણ શરીર થી આદિના શરીર. તો આદિના શરીર કેટલા? ઔદારિક બહુવચન વૈક્રિય છે. નાણક. આદિની બહુવચન છે એટલે આગળના શરીર કેટલા? તો કે 3. ઔદારિક, વૈક્રિય, વૈક્રિય, આહારક. આહારક. બરાબર સમજાણું? હા. તો તદ આદિની તેજસ અને કર્મણ શરીરની આદિના 3 શરીર, એમાંથી ભાજ્યાની એટલે ભજના. હા, ભજના એટલે શું? આઈધર ઓર, નો આઈધર નોર. હમ. હોય અને ન પણ ક્યારેક હોય. હોય, ક્યારેક ન હોય, એને ભજના કહેવાય. બરાબર. હંમેશા હોય એને નિયમા કહેવાય. અને ક્યારેક હોય અને ક્યારેક ન હોય એને શું કહેવાય? તો કે એને ભજના કહેવાય. સમજાણું બધાને? ભજના શબ્દ ઘણી જગ્યાએ આવશે આપણને કામમાં, એટલે યાદ રાખજો કે ભજના એટલે હોય પણ ખરું અને ન પણ હોય. અને નિયમા એટલે હોય જ. બરાબર. તો તેજસ કર્મણ શરીરની નિયમા છે, હોય જ. પણ આગળના જે 3 શરીર છે, આગળના જે 3 શરીર છે, તો આગળના જે 3 શરીર છે એમાં શું છે? તો કે એમાં ભાજ્યાની ભજના છે. યુગપદે કસ્યા, યુગપદ એટલે એક સાથે. એકસ્ય ચતુર્ભ્યઃ, યુગપદ એટલે એક સાથે. એક પણ હોય, 2 પણ હોય અને 3 પણ હોય. બરાબર. હવે 2 શરીર તો નિયમા છે. એમાં કોક વાર એક શરીર આવે તો કેટલા શરીર થાય? 3. પછી 2 શરીર છે તો કોક વાર એની સાથે 2 શરીર પણ હોય તો કેટલા થાય? 4. બરાબર. અને 2 શરીર તો છે અને એની સાથે 3 શરીર થાય તો કેટલા થાય? 5. તો કે 5 થાય. બરાબર. પણ હવે અહીંયા લખ્યું છે ચતુર્ભ્યઃ. કર્મભૂમિ મનુષ્ય અંદર 5 શરીર હોય. લબ્ધિધારી મનુષ્ય તિર્યંત પાસે 4 શરીર હોય. અને વૈક્રિય શરીર ન ધરાવતા ભવધારણીય ઔદારિક વૈક્રિય શરીરની અપેક્ષાએ 3 શરીર હોય. તો અહીંયા ચતુર્ભ્યઃ 4 શરીર કેમ કીધા? કે એક સાથે એક જીવ પાસે 4 શરીર હોય. હમ. આપણે અહીંયા આગળ સંયોગ 5 નો કર્યો.
તો 5 શરીર ન હોય કોઈને? ન હોય. હા, ન હોય. કેમ ન હોય? કેમ કર્મભૂમિના મનુષ્યને 5 શરીર ન હોય? લબ્ધિ થી હોય. હા ભલે ને, વૈક્રિય શરીર હમ. લબ્ધિથી હોય ને આહારક શરીર બંને લબ્ધિ હોય પણ ઘણા જીવો પાસે. વૈક્રિય હોય ત્યારે આહારક નો હોય, આહારક હોય તો વૈક્રિય નો હોય. હા, યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હા, કેમ કે વૈક્રિય શરીર અને આહારક શરીર આ બંને શરીર લબ્ધિથી મળતા શરીર છે. હમ. બરાબર. અને લબ્ધિથી મળતા શરીર હોવાના કારણે લબ્ધિથી મળતા હોવાના કારણે લબ્ધિ કોઈ પણ એકની તમે ફોરવી શકો, બે લબ્ધિ સાથે ન ફોરવી શકો. આ વૈક્રિય લબ્ધિ ફોરવે તો આહારક ન હોય ને આહારક હોય તો વૈક્રિય ન હોય. બરાબર. એટલે અહીંયા કીધું છે કે બે શરીર તો છે જ, તો ભજનામાં એક ઔદારિક પણ આવી શકે, એક વૈક્રિય પણ આવી શકે, તો 3 શરીર. બરાબર. અને બે શરીર તો છે, ભજનામાં ઔદારિક પણ આવી શકે પ્લસ વૈક્રિય પણ આવી શકે, તો 4 શરીર થાય. અથવા તો 2 પ્લસ ઔદારિક પણ આવી શકે અથવા તો આહારક આવી શકે, 4. પણ 2 શરીર પ્લસ ઔદારિક પ્લસ વૈક્રિય પ્લસ આહારક એ ન હોય. સમજાણું બધાને? જી સ્વામી. પાકું? હાજી. એટલે સૂત્રનો અર્થ છે કે તદ આદિની. તદ આદિની એટલે તે તેજસ અને કાર્મણ શરીરથી આદિના શરીરો, હમ. ઔદારિક વૈક્રિય આહારક એ શરીરોમાં ભાજ્યાની એટલે ભજના હોય છે. ભજના હોય એનો અર્થ છે કે ક્યારેક ઔદારિક પણ હોય, મનુષ્ય તિર્યંચ હોય ત્યારે, નારકી દેવતા હોય તો ક્યારે વૈક્રિય પણ હોય, 14 પૂર્વધારી લબ્ધિ ફોરવે તો ક્યારેક આહારક શરીર પણ હોય. સ્થૂળ શરીર આ 3 માંથી કોઈ પણ એક હોય. બરાબર. તો ઔદારિક, વૈક્રિય અને આહારક આ 3 શરીરની ભજના હોય, ક્યારેક હોય અને ક્યારેક ન હોય. આટલી વાત કરી. તો પછી બીજો પ્રશ્ન થાય કે ક્યારેક હોય તો ક્યારેક ન હોય, તો એક સાથે જીવને કેટલા શરીર હોઈ શકે? હા, તો કે યુગપદ એટલે એક સાથે જીવની પાસે કેટલા શરીર હોઈ શકે? તો કે 1 થી લઈને 4 હોઈ શકે. યોગની અપેક્ષા એ વાત કરી છે કે ક્યારેક વ્યક્તિ ખાલી ઔદારિક કા યોગમાં જ હોય, ત્યારે એનું ઔદારિક શરીર જ કામ કરતું હોય. ક્યારેક વૈક્રિય શરીર એકલું કામ કરતું હોય તો 1 શરીર હોય. પછી એની સાથે 2 શરીર હોય. કયા 2 શરીર હોય? તો કે ઔદારિક વૈક્રિય હોય અથવા તો ઔદારિક આહારક હોય. બરાબર. પણ ઔદારિક વૈક્રિય અને આહારક હોય નહીં. સમજાણું તમને કે નહીં? અને તેજસ અને કાર્બન તો તમારે ઉપરથી લેવાના જ છે. તો એક સાથે જીવમાં કેટલા શરીર હોઈ શકે? મેક્સિમમ 4. 4. તો કે 4 4. હોઈ શકે. 1 થી લઈને 4 શરીર એક સાથે હોઈ શકે. 5 શરીર એક સાથે કોઈ પણ જીવના હોય નહીં. સમજાય ગયું બધાને? હમ. હાજી. હવે આગળનું સૂત્ર આપે છે આપણને. આ સૂત્ર સમજાઈ ગયું બધાને? જી સ્વામી. એકદમ હમ. એકદમ સમજાઈ ગયું? જી સ્વામી જી.
ચાલો, વેરી ગુડ. હવે સૂત્ર આવે છે નિરુપભોગ મંત્યમ. નિરુપભોગ મંત્યમ. અંત્યમ. નિરુપભોગ મંત્યમ એટલે શું? તો કે અંત્યમ. અંત્યમ એટલે અંતિમ શરીર. અંત્યમ એટલે અત્યારે શરીરની વાત ચાલે છે, એટલે અંત્ય શરીર. અંતિમ શરીર કયું છે? કર્મ. કાર્મણ. બરાબર. તો અંતિમ શરીર છે એ નિરુપભોગ. નિરુપભોગમ એટલે ભોગવટો કરતો નથી. બરાબર. ઔદારિક શરીર ભોગવટો કરે છે, વૈક્રિય શરીર ભોગવટો કરે છે, આહારક શરીર ભોગવટો કરે છે, પણ કાર્મણ શરીર ભોગવટો કરતો નથી. ભોગવટો એટલે શું? નિરુપભોગ. નિરુપભોગ એટલે ભોગવટો કરતો નથી. તો ભોગવટો એટલે શું? તો કે કાર્મણ શરીર ભોગવટો કરતો નથી. કોનો ભોગવટો? સુખનો. કર્મોનો. કર્મનો. સુખ અને હા? દુઃખનો. આ સુખ સુખનો અનુભવ કરો. કર્મનો ભોગવટો નહીં થતો. ભોગવટો આત્મા કરે છે, કાર્મણ શરીર નથી કરતું. ભોગોપભોગ એટલે શું? ઉપભોગ એટલે ફરી ભોગ. જે વસ્તુ હોય એને ફરી હા? વાપરવી. જે વસ્તુ એક હોય વાર એને ભોગવી ફરી શકાય એને ભોગ હા. કહેવાય, હા, ને અને એક અનેક વાર ભોગ. એકની વારંવાર એક ચીજ ભોગવી શકાય એને ઉપભોગ કહેવાય. ઉપભોગ કહેવાય. બરાબર. તો આ ભોગવટો આપણે કોનાથી કરીએ છીએ? ઇન્દ્રિયોથી. વેરી ગુડ, વેરી ગુડ. આપણે જે કંઈ પણ ભોગવટો કરીએ છીએ ઇન્દ્રિયોથી કરીએ છીએ. હમ. 5 ઇન્દ્રિયના વિષય સિવાય આપણે કોઈ ભોગવટો કરીએ છીએ? તો કે નથી કરતા. બરાબર. તો 5 ઇન્દ્રિયના વિષય જ આપણા ભોગવટાના સાધન છે. તો અહીંયા કહેવાનો અર્થ એ છે કે કાર્મણ શરીર ભોગવટો કરતો નથી. એનો અર્થ એ થાય કે કાર્મણ શરીર સાંભળતો નથી. ભોગ એટલે ખાલી ખાવું એ જ નહીં, કાનથી શબ્દ સાંભળવા એ પણ ભોગ છે. આંખથી રૂપ અને રંગ જોવા એ પણ ભોગ છે. નાકથી ગંધને સૂંઘવી એ પણ ભોગ છે. જીભથી સ્વાદને ભોગવવો એ પણ ભોગ છે. અને ત્વચાથી સ્પર્શને અડીને સુખ દુઃખના અનુભવ કરવા એ પણ ભોગ ભોગ છે. છે. બરાબર છે. હાજી. તો 5 ઇન્દ્રિયથી સુખ અને દુઃખનો ભોગવટો જીવ કરે છે કે નથી કરતો? જે છે. કરે છે. બરાબર. હાજી. હા. તો કાર્મણ શરીરની પાસે ઇન્દ્રિયો હોતી નથી. એટલે કાર્મણ શરીર નિરુપભોગી છે, ભોગવટો કરતું નથી. જ્યાં જ્યાં એકલું કાર્મણ શરીર છે ત્યાં ત્યાં કાર્મણ શરીર ભોગવટો કરતો નથી. સમજાણું? તો ભોગવટો કરવા માટે ઇન્દ્રિય જોઈએ. તો વાતે વેતા જીવની પાસે ઇન્દ્રિય હોય છે? ના. નહીં. તો કે ઇન્દ્રિયના 2 પ્રકાર, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય એટલે સંયોગક્ષમ અને દ્રવ્યેન્દ્રિય એટલે બાહ્ય રચનાઓ.
બરાબર. હવે ભાવેન્દ્રિય તો વાટે વેતા પણ બધા જીવો પાસે હોય, ન હોય? લબ્ધિ રૂપે તો બધાની પાસે છે. પંચેન્દ્રિય છે તો એ 5 ઇન્દ્રિયની લબ્ધિ લઈને આવી રહ્યો છે. ચૌરેન્દ્રિય છે તો 4 ઇન્દ્રિયની લબ્ધિ લઈને આવી રહ્યો છે. તેન્દ્રિય છે તો 3 ઇન્દ્રિયની લબ્ધિ લઈને આવી રહ્યો છે. 2 ઇન્દ્રિય છે તો 2 ઇન્દ્રિયની લબ્ધિ, 1 ઇન્દ્રિય છે તો 1 ઇન્દ્રિયની લબ્ધિ. જે જેટલી ઇન્દ્રિય લઈને આવ્યો છે એટલી લબ્ધિ છે. લબ્ધિ ઇન્દ્રિય ઈ સાથે લઈને જ લઈને આવ્યો આવ્યો. છે. અગર સાથે લઈને લબ્ધિ ન આવ્યો હોત તો ઇન્દ્રિય પર્યાપ્તિ બંધાત જ નહીં. ઇન્દ્રિય પર્યાપ્તિ બંધવાની પાછળ કારણ છે કે એની પાસે સંયોગક્ષમ છે ઇન્દ્રિયોનો. હા, પણ એનો ઉપયોગ નથી. ઉપયોગ એટલે એનો વ્યાપાર ચાલુ નથી, એની પ્રવૃત્તિ હજુ ચાલુ થઈ નથી. પણ લબ્ધિ તો છે. લબ્ધિ તો છે જ એની પાસે, વાટે વેતા પણ શું નથી એની પાસે? તો કે દ્રવ્યેન્દ્રિય નથી. તો જ્યાં જ્યાં માત્ર કર્મણ યોગ છે ત્યાં ત્યાં દ્રવ્યેન્દ્રિયો હોતી નથી. નથી. અને દ્રવ્યેન્દ્રિય ન હોય તો ભોગવટો કોનાથી કરશે? લબ્ધિને પણ પ્રવૃત્તિમાં આવવું હોય, વ્યાપારમાં આવવું હોય તો એને સહારો લાગે કોનો? તો કે દ્રવ્યેન્દ્રિયનો. છદ્મસ્ત જીવ છે તો, અને કેવડી છે તો એને કેવળ જ્ઞાનનો ઉપયોગ લાગે. બરાબર. પણ છદ્મસ્ત જીવને 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિયનો સહારો લાગે કે ન લાગે? કાન બંધાયા વગર શબ્દ સાંભળી શકે? ના. ના. હા, એની માટે સમજાણ બધાને? એની માટે શરીર જોઈએ ને, ઇન્દ્રિયો. દ્રવ્યેન્દ્રિય ઇન્દ્રિય પર્યાપ્તિ બંધાય પછી દ્રવ્યેન્દ્રિયો કામ કરે, બંધાય, રચના થાય. આભ્યંતર રચના, બાહ્ય રચના થાય પછી એ એક્ટિવેટ થાય. એ પેલા ન થાય. સમજાણું બધાને? હા. તો જ્યાં કર્મણ શરીર છે માત્ર, ત્યાં હજુ દ્રવ્યેન્દ્રિય હોતી નથી. એટલે વિષયોનો ઉપભોગ કેવી રીતે કરી શકશે? છદ્મસ્ત જીવને વિષયોનો ઉપભોગ કરવા માટે ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયોની રચનાની જરૂર પડે. કેમ કે એને સંયોગક્ષમ સુધી, બ્રેન સુધી પહોંચાડવા માટે એને દ્રવ્ય અને બાહ્ય અને આભ્યંતર બંને રચના જોઈએ. રચના અને ઉપકરણ બંને જોઈએ, નિવૃત્તિ અને ઉપકરણ બંને જોઈએ. હવે ઈ જ નથી તો અંદર વિષયના પરમાણુ નહીં જાય. વિષયના પરમાણુ નહીં જાય તો સંયોગક્ષમ નહીં થાય. સંયોગક્ષમ નહીં થાય તો જ્ઞાન નહીં થાય, ભોગવટો નહીં થાય. સમજાણું બધાને? હેલો, પાકું? બરાબર. હા, એટલે આપણને શબ્દ સાંભળવા માટે કાનની જરૂર પડે. કાન ન હોય તો શબ્દના પરમાણુ આવે નહીં. શબ્દના પરમાણુ આવે નહીં તો બ્રેનની સ્વિચ ઓન થાય નહીં. બ્રેનની સ્વિચ ઓન થાય નહીં તો શબ્દ આપણને સંભળાય નહીં. શબ્દ સંભળાય નહીં તો શબ્દ વિશે જ્ઞાન થાય નહીં. તો છદ્મસ્ત જીવને કોની જરૂર પડે? ઇન્દ્રિયોની. દ્રવ્યેન્દ્રિયની જરૂર પડે. દ્રવ્યેન્દ્રિયોની. અને દ્રવ્યેન્દ્રિય ક્યારે મળે? તો કે ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધે પછી, એ પેલા ન મળે. સમજાણું બધાને? પાકું? જી સ્વામી. યસ, વેરી ગુડ. ચાલો, એટલા માટે અહીંયા સૂત્ર આપ્યું, નિરુપભોગ મંત્યમ. અંત્ય શરીર છે તે નિરુપભોગમ. નિરુપભોગમ એટલે એ એક પણ જાતનો ભોગવટો કરી શકતું નથી. એટલે સ્વામી, વાટે વહેતા કર્મણ જીવ હોય તે વખતે દુઃખ ના હોય, એવી રીતના દુઃખ સુખ નો અનુભવ ના કરે.
ભોગવટો નથી એટલે એનો Yeah. અનુભવ ન કરી શકે. મને કોણ પૂછતું હતું કે કેવળ સમુદ્ઘાત કરે ત્યારે એને સુખ દુઃખ આખા લોકમાં, તો નરકમાં જાય તો નરકમાં એને સુખ દુઃખ નો અનુભવ થાય? તો કે ન થાય, કારણ કે સુખ દુઃખ નો અનુભવ કરનાર ઇન્દ્રિયો છે નહીં, હોતી નથી. કાર્મણ શરીર હોય તો બધું થાય. હમ સમજાણું બધાને? પાકું? જી હવે આમાં તમને કઈ પ્રશ્ન થાય છે બીજો? કે કાર્મણ શરીરની સાથે તેજસ શરીર પણ છે, તો તેજસ શરીર નો કેમ ભોગવટો? તો ચાલુ જ હોય ને, તો ઈ કેમ નો આપ્યો? હા ખાલી અંત્યમ શરીર જ કેમ કીધું? અત્યાર સુધી બે શરીર આવતું હતું, અપ્રતિઘાતે, અનાદિ સંબંધે છે, બધામાં દ્વિવચન આવતું હતું. આમાં એક વચન કેમ આવ્યું? તેજસ શરીર ની વાત કેમ ન લીધી? કેમ ન લીધી? અમે વાટે વહેતા આહારક હોય ને એટલે તેજસ શરીર પિક્ચરમાં આવશે. આ તો તેજસ શરીર થી આવે તો તેજસ શરીર નો ભોગવટો આવવો જોઈએ ને. એ તો કાર્મણ શરીર સાથે છે એટલે વાટે વેટા તો એનું પણ કઈ નહીં હોય. તેજસ ને કાર્મણ સાથે ને સાથે હોય ને. સાંભળજો, ભોગવટો કોણ કરે છે? યોગ કોનો છે? તેજસ નો યોગ છે? નથી ના. ઔદારિક યોગ છે, હા વૈક્રિય યોગ છે, આહારક યોગ છે, ઔદારિક મિશ્ર યોગ છે, વૈક્રિય મિશ્ર યોગ છે, આહારક મિશ્ર યોગ છે, કાર્મણ યોગ છે, તેજસ યોગ છે? યોગ નથી. હા હવે શરીર નો યોગ જ નથી તો ભોગવટો શેનાથી કરશે? હા બરાબર બરાબર. બરાબર. ભોગવટો કરવા માટે એને શરીર તો જોશે ને. એનો યોગ જ નથી તો ભોગવટો શું કરશે? હા, એટલે માત્ર અંત્ય શરીર એટલે કાર્બન છે. કાર્મણ શરીર લેવામાં આવ્યું. બરાબર? તેજસ શરીર પાસે પોતાનું સ્વતંત્ર નથી ને, યોગ નથી. સ્વતંત્ર યોગ નથી. બરાબર સમજાણું બધાને? પાકું? આટલી વાત સમજાઈ ગઈ? જી સ્વામી. જી સ્વામી. વેરી ગુડ. હા, હવે શરીરની જ વાત ચાલે છે, તો પછી હવે 5 શરીર છે, એ 5 શરીર કોને કોને હોય, કેવી રીતે હોય, એનો હવે આગળના સૂત્રોમાં આપણને એ વાત કરશે. આજે મારે થોડુંક કામ છે, તો આજે આટલું રાખશું. જી સ્વામી. જી સ્વામી. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ સ્વામી. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. આ તમને પાર્ટીમાં બધાને દેખાતું તું ને લખેલું? મને નથી ના દેખાયું તમારું સ્વામી. બંધ થઈ ગયું છે. એ જ હું પૂછવાની હતી. નહીં, તમને પાર્ટીમાં લખતી તે દેખાતું તું ને? ના, ના ના નથી દેખાયું સ્વામી. તો તમે તમારું સ્ક્રોલ કરીને આગળ પાછળ જુઓ, હું પાર્ટીમાં લખું છું સતત. સ્વામી અમે પછી તમે બોલો છો એ રીતના લખીએ છે, થોડુંક પણ એવું તમે લખો છો એવું સેમ ટુ સેમ નહીં લખાતું. દરેક વખતે હવે લગભગ મારા આગળ પાર્ટી હોય છે, દરેક ને પાર્ટી દેખાય. મને નથી દેખાતી, ખબર નહીં શું કરવાનું હવે હોય. તમે કોઈને પૂછી જોજો ને કેવી રીતે. પાટી દેખાતી નથી સ્વામી, બુક માંથી જોઈને લખ્યું મેં. અચ્છા અચ્છા, તો આ લોકો મને કહો. તમારો એ વિડીયો બંધ છે સ્વામી. હા, પાર્ટી વાળો વિડીયો શાયદ બંધ છે તમારો. હા, પાટી કોનો મારો? દેખાતી નથી. એકેય વાર દેખાતી નથી સ્વામી, આજે મારી લખેલું પાર્ટી ચોખ્ખું છે, દેખાયું નથી. તમારામાં ક્યાંક ગડબડ હશે. ના તમારો સ્વામી, જે મને નથી જે દેખાતું જ વિડીયો નથી. બંધ કર્યો એટલે પાટી તમને દેખાતી જ નથી. પાર્ટીમાં વિડીયો બંધ છે. એક મિનિટ. અચ્છા, 2 વિડીયો માંથી એક બંધ કર્યા એટલે ઓલો બંધ થઈ ગયો હશે, આ મોબાઈલ નો જ ચાલુ હશે. બની શકે. હા, હા, એક મિનિટ. હા, એક મિનિટ. હવે જરાક જોજો તો મને ખ્યાલ આવે. હવે દેખાય છે?
હા ના એટલે બીજો વિડીયો આવ્યો પણ એ પાટી દેખાતી નથી, તમારું થોડુંક જ મોઢું હા, દેખાય તમે છે. આવ્યા એટલે હવે પાર્ટી દેખાડો તમે. પાર્ટી દેખાવી જોઈએ, જુઓ તો. નથી દેખાતી પાટીને ઉપર સ્વામી. નીચે કરો, ઉપર કરો જરા. દેખાય છે? તમે જ દેખાવજો, એટલે તમે જે લખો છો ને ના એના પર સ્વામી. તમે ક્લિક કરો તો એ વિડીયો બંધ મેં છે. વિડીયો તો ચાલુ કર્યો. હા વિડીયો ચાલુ છે પણ એડજસ્ટ કરો એને, તમારું મોઢું એકદમ નીચે વયું ગયું છે. તમે દેખાવજો, તમે લખો છો એ નથી દેખાતું, એટલે તમે લખો છો એના પર ક્લિક કરો. હું એમાં લખું છું કઈ એના ઉપર જ તો ક્લિક કર્યું છે ને. ના સ્ક્રીન શેર બંધ. કરવાની, શેર સ્ક્રીન કરશો તો દેખાશે. પાટી ઊંચી કરો સ્વામી તો. હા, એ બેન બરાબર કહે છે, કદાચ શેર સ્ક્રીન વાળું ઓપ્શન લેવું પડશે તો જ દેખાશે. સ્વામી આજે મયુર આવશે ને, પૂછી લેજો બરાબર. સમય આજે પૂરું કરીએ, સમય જાય છે તમારો. સ્વામી ફરી કરજો. ધન્યવાદ. ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. જમાઈ દો. ફરમાવો. બંધ થઈ ગયું સ્વામી કે તમારું. નીકળી ગયા સ્વામી, જમવાય દમ નહીં કર્યું.